અરે મારા દીકરા ઉભો થા. અરે કોણ માં મેલડી? હે માં, હું તો મરી ગયો તો માં. હું માં મેલડી તને નવું જીવનદાન દઉં છું. હું તારી દીકરીના પપ્પાને માં ધકાવી મેલડી આવેલી છું. તારું જીવન હજી બાકી છે મારા દીકરા. જય હો ધક્કાવાળી માં મેલડી, તમારી જય હો માં. હે માં મેલડી, માં ક્યાં? અરે બાપુ, આ હું તમે ઊભા થઈ ગયા અને હું બોલો મેલડી માં ક્યાં એવું? અરે દીકરી, માં મેલડી આવ્યા હતા અને મને એમ કીધું કે તને નવું જીવનદાન આપું. હું તો મરી ગયો તો દીકરી, મેં તો દેહ મૂકી દીધો તો. આમ જો મારું શરીર નિરોગી થઈ ગયું દીકરી. માં મેલડીએ હડાહડ કળિયુગમાં પરચા પૂર્યા અને મને નવું જીવનદાન આપ્યું. માં ધક્કાવાળી મેલડીએ તો મળદા વેઠા કર્યા હો દીકરી. દીકરી, માં મેલડી, દીકરી તું માં મેલડીએ ગઈ હતી? હા બાપુ, તમે જ કહેતા હતા ને કે સંકટ પડે ત્યારે ધક્કાવાળી મેલડી માને હાથ કરવાનો, માં વારે આવે. અને બાપુ તમે તો આ દુનિયા છોડીને વહી ગયા હતા ને બાપુ, તમારા સિવાય મારું આ દુનિયામાં હે કોણ? આનથી મોટો સંકટ બીજો શું હોય બાપુ? હું ધક્કાવાળી મેલડીમાં ગઈ હતી, મેં માને પ્રાર્થના કરી એટલે માએ તમને સજીવન કર્યા બાપુ. માએ તો નવું જીવનદાન આપ્યું તમને. જય હો માં મેલડી, તમારી જય હો માં. હડહડ કળિયુગમાં માએ પરચા પૂર્યા હો. જાગતો પરચો માં ધક્કાવાળીએ પૂર્યો. જો આચા મનથી સાદ કરો ને તો મળદાય બેઠા કરે. ઈ ધક્કાવાળી મેલડી માં હો. બોલો ધક્કાવાળી મેલડી માની જય, ધક્કાવાળી મેલડી માની જય. ઉભી થા. અરે કોણ? મારી દીકરીને મેળાપણા બોલીને તું અહીંયા સૂતી છો? અરે કોણ? હું કોણ? ધક્કાવાળી મેલડી. હું મારા દીકરીના પોકારે આવેલી છું. એમાં મેલડી કાન વાર થાય ને તે મારી દીકરી જમીને હસી છે ને એના કાગળિયાની દયા છે. એટલે હું ધક્કાવાળી મેલડી તને છોડીશ નહીં. હા માં, હું દયાવીશ. આજે તું રાજ બંગલામાં ઊતી છો. કાલ થાય તો મારી દીકરીના કાગળિયા દયા છે, નકર તને ધૂળમાં ન ઉડાવતો હું ધક્કાવાળી મેલડી નહીં. હા માં, હું દયાવીશ માં, કાલ દયાવીશ એમ જઈ. અરે આ કોણ હતું? આ તો માં મેળી સપને હતા. લાવ, હું જઈને દીકરીને કાગળિયા દઈ આવું, નકર તો માં મેળી ધૂળ ભેગી કરી દેશે. લાવ, હું જઈને દેતી આવું. લાવ. અરે કાકી, તમે અહીંયા? અરે દીકરી, તારા કાકા તો નથી, પણ આલે આ જમીનના કાગળિયા તમારા હતા ઈ. અરે કાકી, તમે આ કાગળિયા સામેથી લેવા આવ્યા? શું થયું? હા દીકરી, આ કાગળિયાની જમીન અમે પચાવી લીધી હતી ને, યાદથી તમારી. તું વાવણી વાવ છે અને આ બધું યાદથી તમારું. અરે દીકરી, મને તો માં મેલડી સપનામાં આવ્યા હતા. મને દીકરી માફ કર દે, મને માફ કર દે. હું કોઈ દી આવું નહીં કરું હવે. અરે કાકી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે તો આવી ભૂલ કોઈ દી ન કરતા અને કાંઈ વેરઝેર ન રાખતા. આપણે બધા હવે હારે જ રહી. હા દીકરી, મને માફ કરી દેજે. અરે કાકી, હવે તમે મારી માફી નો માંગો. હવ હારાવાના થઈ ગયા હે તો બોલો ધક્કાવાળી મેલડી માની જય, ધક્કાવાળી મેલડી માની જય. અરે બાપુ, તમે એમ ક્યાં ગયા હતા? અરે દીકરી, હું શામજી બાપાની વાડીએ ગયો તો. મેં કીધું દાડીનું હોય ને તો પૂછતો આવું. દાડીનું કે કપાની ઉતરે હે. અરે બાપુ, હવે ક્યાંય દાડીએ જવાની જરૂર નથી. આપણે ધક્કાવાળી મેરડીમાં એ હવ હારાવાના કરી દીધા હે. હવે આપણે ઘરની જમીન જ વાવવાની છે. કેમ દીકરી, શું થયું? કેમ ઘરની જમીન વાવવાની? અરે બાપુ, હમણાં કાકી આવ્યા હતા અને આપણી જમીન એને પચાવી પાડી હતી ને એના કાગળિયા દઈ ગયા છે અને કે હવે આજથી આ તમારી જમીન તમે વાવજો. ધક્કાવાળી મેરડીમાં એ કાકીને પરચો દીધો છે એટલે કાકીની બુદ્ધિ હવે ઠેકાણે આવી ગઈ છે. કાકી હવે કાંઈ વેરઝેર નથી રાખતા. વાહ મારી માં મેરડી, વાહ! તે તો કેવા પરચા પૂર્યા માં. જય હો માં ધક્કાવાળી મેરડી, તમારી જય હો. દીકરી, આ હળાહળ કળિયુગમાં માએ પરચો પૂર્યો.
બોલો ધક્કાવાળી મેરડી માની જય. જય. ધક્કાવાળી મેરડી માની જય. જય માતાજી, જય મા મોગલ. હું છું હેમાંત્રી ગોસ્વામી અને મારો નવો વિડીયો કોન્સેપ્ટ ધક્કાવાળી મેલડીમાંનો વિડીયો આવી ગયો છે. તો જરૂરથી નિહાળજો, આખો વિડીયો જોજો. આ સત્ય ઘટના પર છે અને કોમેન્ટમાં પણ તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી લખજો અને ધક્કાવાળી મેલડીમાંનું નામ પણ જરૂરથી લખજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. જય ધક્કાવાળી મેલડીમાં. જય માતા.